વડોદરા કોર્ટ સંકુલમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીને લઈને માહોલ ગરમાયો। વડોદરા શહેરના કોર્ટ સંકુલમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ અને ગરમાવો જોવા મળ્યો હતો। ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં વકીલો કોર્ટ સંકુલ ખાતે એકત્રિત થતા ભારે ઘસારો અને ચહેલપહેલ જોવા મળી હતી। ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોર્ટ સંકુલમાં સવારથી જ વકીલોની અવરજવર શરૂ થઈ ગઈ હતી। પોતાના મનપસંદ ઉમેદવારને જીતાડવા માટે વકીલો દ્વારા પ્રચાર પણ કરવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર કોર્ટ સંકુલમાં ચૂંટણીનો માહોલ જોવા મળ્યો હતો। ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે સુરક્ષા વ્યવસ્થાનો પણ ગોઠવવામાં આવી હતી અને વકીલો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે લાઇનમાં ઊભા રહી મતદાન કરતા જોવા મળ્યા હતા। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીને લઈને વડોદરા કોર્ટ સંકુલમાં દિવસભર ભારે ઘસારો અને ગરમાવો જોવા મળ્યો હતો। આજ રોજ ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી છે। આ ચૂંટણી છેલ્લા 8 વર્ષથી યોજાતી નથી, આ આજે રોજ યોજાવા જઈ રહી છે। તો ગુજરાતમાંથી ટોટલ 99 ઉમેદવારો ઉભા રહેલા છે અને એમાં જે પરિવર્તનનો માહોલ છે એ જોતા જણાઈ આવે છે કે આ નવા વકીલો જે એમના અન્યાયનો ભોગ બનેલા છે તે આ વખત પરિવર્તન ચોક્કસ લાવશે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં જે વર્ષોથી ચૂકી ગયેલા જે હોદ્દેદારો છે તેઓને આ વખતે આજના દિવસે વડોદરાના વકીલો ઘરે મોકલશે। તમામ ગુજરાતના વકીલો એમને ઘર સુધી પહોંચાડી દેશે એ નક્કી જ છે। શું નામ તમારું? હું એડવોકેટ વિક્રમસિંહ પડિયાર, ઉમેદવાર, મારો ક્રમાંક નંબર 49। રિપોર્ટ પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, વડોદરા।